દૂધે ધોયેલા હોય તો આવતા રહ્યો. આ તો અમારો જગતનો બાપ છે. એક પછી એક કુદરતી આફત આવે એને સહન કરે છે. ભ્રષ્ટ ભાજપે જે ખરેખર ખેડૂતોની પડખે ઊભું રહેવાનું હતું એ સમયે અમારા ખેડૂતો પર અત્યાચાર કર્યા છે, તેમ છતાંય અમે સહન કરતા આવ્યા છીએ. કેટલું બધું સહન કર્યું. ટાઈમે લાઈટ ના આવે, બિલ આવી જાય, ટાઈમે બિલ ભરવા ના જઈએ તો મીટર કાપવા આવે. આપણા બાપુનું બિલ બાકી હોય કે ભાઈને નહીં દઈએ, દીકરાને નવું કનેક્શન નહીં દઈએ, દીકરાના દીકરાને નવું કનેક્શન નહીં દઈએ. મારી વાત સાચી? હા કે ના? આ લોકોને જવાબ તો ખૂબ દેવા છે. મારી અંદરથી તો આગ ઉકળે છે, પણ સમયની રાહ જોવાની છે. જે અધિકારીઓએ મયુરભાઈની વાત હોય તો પણ ભલે, અને અહીંયાના ખેડૂતોને હેરાન કર્યા હોય એની વાત હોય તો ભલે, જે અધિકારીઓ ભાજપના ખોળે બેહીને કામ કરે છે એને હું ચોક્કસથી કહીશ કે ખાખીને એવડો મોટો દાગ ન લગાવતા કે આવનાર સમયમાં ગમે એવા પાવડરથી ધોવો તો દાગ નહીં જાય.